સાધુનો વેશ ધારણ કરી સામાન્ય લોકોને પોતાના સાણસામાં લઈ સોના ચાંદીના દાગીના પડાવી લેનાર મદારી ગેંગના 2 ઈસમોની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે। શહેરમાં સાધુનો વેશ ધારણ કરી ભોળા લોકોને પોતાની વાતોમાં ફસાવી કિંમતી સોના ચાંદીના દાગીના પડાવી લેતી રીઢા ગુનેગારોની મદારી ગેંગના 2 સાગરીતોને પોલીસે ઝડપી લીધા છે। આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે તેઓ જ્યોતિષ વિદ્યા અને ધાર્મિક વાતોના બહાને લોકોનો વિશ્વાસ જીતી લેતા હતા અને ગણતરીની સેકન્ડોમાં જ દાગીના લઈ રફુ ચક્કર થઈ જતા હતા। પોલીસ તપાસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આચરેલા કુલ 21 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે। તેમની પાસેથી 8,71,000નો મુદ્દામાલ અને પોલીસ લખેલી પ્લેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી અને પીએસઆઈ ધનગઢની ટીમને એક માહિતી મળેલ હતી કે સાધુ વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં ફરતી અને જે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં માણસોને ટાર્ગેટ કરી અને વાતોમાં ભરમાવી અને પોતાના શરીર ઉપર પહેરેલા દાગીનાઓ ઉતરાવડાવી લઈ અને ઠગાઈ કરતી મદારી ગેંગના 2 માણસો કોસમાળા ખરસાદ કેનાલ રોડ મેટ્રો વલથાણ બુલેટ ટ્રેનની બ્રિજ નીચે આવવાના હોય ત્યાં ટીમે જઈ અને રેડ કરતા 2 વ્યક્તિઓ મળી આવેલ। એકનું નામ છે રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે, અને બીજો છે અશોક કુમાર ગમનારામ ચૌધરી કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે। બંને આરોપીઓને પકડવામાં આવેલ છે। બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ વીડીઆઈ કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ 8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે। આ સિવાય બીજા કુલ 19 ગુના એ આરોપીએ કબૂલાત આપેલ છે, જેની અત્યારે વેરિફિકેશન ચાલુ છે। આરોપી રાજેશનાથનો ગુનાહિત ઇતિહાસ, એના ઉપર અગાઉ 3 ગુના દાખલ થયેલા છે। ખેડા કપડવંજની અંદર અને રાજસ્થાનના સાગવાડાની અંદર રાયોટિંગ, મારામારી અને ઠગાઈના ગુના દાખલ થયેલ છે। આર્થિક તંગી જે લોકોની નબળી હોય અને મંદિરની આજુબાજુમાં કોઈ આશ્રમનું અથવા ગૌશાળાનું એડ્રેસ પૂછી અને આરોપીઓ વ્યક્તિને લલચાવે અને પોતે ભંડારો કરશે અથવા ગૌશાળાની અંદર દાન આપશે એવું કહી અને આરોપી પાસેથી પહેરેલા દાગીના અને વીંટી ચેન એ ઉતરાવડાવી લઈ ઠગાઈ કરવાની એમો ધરાવે છે। કોઈ બીજા સ્ટેટની અંદર પેલું બોર્ડર ઉપર કોઈ વધારે ચેક ન કરે એના માટે એમણે રાખેલી છે। અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।